જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ કયું ગામ? રાજુલા. તમારું આખું નામ જણાવો. સુલતાનભાઈ ઇબ્રાહીમભાઈ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા અને શું તકલીફ માટે લઈ ગયા હતા? છોકરા માટે લઈ ગયો તો ને મારા બાયુ માટે લઈ હવે ગયો તો. તમારા દીકરાને શું તકલીફ હતી ભાઈ? એ બોલતો નતો. હવે કેવડી ઉંમરનો થયો? હવે તો 13-14 વર્ષનો હવે ક્યારથી નહોતો બોલતો? જન્મથી. 14 વર્ષનો ત્યાં સુધી એને વાચા હતી નહીં, નહીં ખાલી સમજતો હતો. બોલી શકતો નહોતો, એટલે ટૂંકમાં માનસિક તકલીફ ટૂંકમાં. બરાબર. હા. ત્યાર પછી આપણે એને કેટલી બોટલનું સેવન કરેલું? એને 2 બોટલનું સેવન કર્યું. 2 બોટલનું સેવન કર્યા પછી એ છોકરો જે બોલવાનું બંધ હતું એ આજની તારીખે ચાલુ થઈ ગયું બોલ. એટલે એ તો આપણે વર્ષ દિવસ પહેલા આપણે એ દવા ચાલુ કરી હતી, અમૃત પુષ્પ શરૂ કર્યું હતું, બોલતો થઈ ગયો હતો. વિડીયો તો છે આપણી પાસે. પણ ત્યાર પછી અત્યારે વર્ષ દિવસ જતું રહ્યું. અત્યારની કન્ડિશન તો રેડી. અત્યારે ક્યાંક ભણે છે એવું કહેતા હતા. તેલુગુમાં ભણે ને અને બધી ભાષા બોલી શકે છે. ટોટલ આપણે સામાન્ય માણા બોલે એમ બોલી શકે ને. સામાન્ય માણા બોલે. એટલે ટૂંકમાં અદ્ભુત ચમત્કારિક રિઝલ્ટ કહી શકાય. એટલે કે તમારી દ્રષ્ટિએ કેટલું રિઝલ્ટ કહેવાય? ઘણું કહેવાય. કમ્પ્લીટ. દ્વારકાધીશ કૃપા પૂરેપૂરી. હવે જે બોલતો નહોતું બાળક એ અત્યારે બોલે છે અને 15 વર્ષ સુધી બોલ્યું નહોતું. બરાબર. બેન, તમને શું તકલીફ હતી બાપા? મને કમરનો દુખાવો. કેટલા વર્ષ જૂનો દુખાવો? લગભગ 3-4-5 વર્ષ. એટલે શું થતું તમને ત્યારે? એ દુખાવો થયા ત્યારે તમે કામમાં શું કરી શકતા? હાલવું ચાલવું બેઠવું? કાંઈ કામ ન થતું. પથારીમાં જ પીડ્યું રહેવાનું. આ પીડા કેટલા વર્ષ ભોગવી? 3-4 વર્ષ. 4 વર્ષ. ત્યાર પછી અમૃત પુષ્પની કેટલી બોટલ કરી તમે? અમે 4. તમે 4 બોટલ. પણ કેટલી બોટલે સારું થઈ ગયું? મને આમ તો 2 બોટલ જ. 2 બોટલ પછી કોઈ પણ જાતની તકલીફ? નહીં. ભગવાનની દયા. હા. 100% રેડી. અત્યારે કામ કાજ બધું કરી શકો, ખેતીના કામ કરી શકો ને, હા, બધું. હા. મજૂરીના કામ જે કાંઈ કરવાના હોય તે. તો તમારો ફોન નંબર જણાવો ઇબ્રાહીમ. 9242 ધીમેકથી. 9242 3713. હજી એકવાર બોલી જાઓ. 9242 3713. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ ફોનથી માહિતી માંગે તો પ્રેમથી જાણકારી આપજો. જય સિયારામ, જય ગુરુ મહારાજ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે અમૃત પુષ્પ વિતરણ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ જ અદ્ભુત અને ચમત્કારિક રિઝલ્ટ મળ્યું છે. ભાઈ એવા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ કયું ગામ? રાજુલા. તમારું આખું નામ જણાવો. સુલતાનભાઈ ઇબ્રાહીમભાઈ. સુલતાનભાઈ. ફુલકંદભાઈ, હવે તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? આ તમારો દીકરો કેટલા વર્ષનો થયો ભાઈ? 14-15 વર્ષનો. હવે એને શું તકલીફ હતી? બોલતો નતો. કેટલા વર્ષથી? જન્મથી. જન્મથી બોલવાનું બંધ હતું. બંધ. એટલે શું તકલીફ હતી એવું કીધું હતું તમને? કે એને માનસિક બોલવું છે ને ઈ બોલે છે. મગજની તકલીફ, ટૂંકમાં મંદ બુદ્ધિનું બાળક કહી શકાય એને. બરાબર. મંદ બુદ્ધિનું બાળક જ. હવે કોઈ બોલવાની કે કાંઈ ખબર એને પડતી નહોતી. એવી કેટલા વર્ષથી? આજ કેટલા વર્ષ થયા? 14-15 વર્ષ. 14-15 વર્ષ થયા. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન? 2 બોટલનું સેવન કર્યા પછી અત્યારે ઈ તકલીફની અંદર એને કેટલો સુધારો કહી શકાય? શું છે અત્યારે ફેરફારમાં? અટાણે તો બોલે છે. ઓરો બોલાવો જી જરા. બોલજી ભાઈ. અહીં આવો. શું બોલે છે? બોલ તો. કેતો. કાકા કે કાકા. પછી પપ્પા. હવે દાદા. કે દાદા. બોલ તો. દાદા તો કે દાદા કે દાદા. બોલ ની. હાલો, કાંઈ વાંધો નહીં. એટલે ટૂંકમાં તમે જે સમજાવો છો અને બોલાવો છો એ અત્યારે બોલે છે. બરાબર. પેલા ઈ કાંઈ ખબર નહોતી. હતી જેવું એટલે લઈ આવતો હોય એવી રીતના કરતો. એટલે બહુ વાચા ટૂંકમાં આવી. એટલે આપણને 5-25% જે કાંઈ સુધારો થયો એ ભગવાનની કૃપા. બીજી કોના માટે લઈ ગયા હતા આપણે? ઘરના માટે. એને શું તકલીફ હતી? એને કમરનો દુખાવો. કેટલા વર્ષથી ને કેવો દુખાવો હતો? 20-22 વર્ષ થતો. 20-22 વર્ષથી દુખાવો. એટલે કામકાજમાં શું હતું? અરે ઈ પડે ને એટલે આમ ભૂઈ જાય. નાગણી કેમ આળોટે એમ એટલો દુખાવો થતો. એટલો દુખાવો થતો. અત્યારે આજની તારીખે શું અટાણે તો ઈ બેલા હંધી ઉપાડે. ડોલો પાણીની બેલા બધું. એટલે ચણતર કામમાં પણ અત્યારે મજૂરીએ જવા નહીં, મજૂરીએ નથી જતા. ઘરના જ કામ કરે. ઘરના બેલાનું ને બધું ફેરવી શકે છે. ડોલું પાણીનું. ટૂંકમાં ઈ એક ટકો હવે બીમારી નથી. બધું રાહત થઈ ગઈ. તો તમારે